નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સમગ્ર ગુજરાતમાં પવિત્ર તહેવાર નવરાત્રિનો પ્રારંભ થયો છે। ગુજરાતના શહેરોમાં, ગામડાઓમાં અનેક શેરી ગરબા સહિત પાર્ટી પ્લોટોમાં પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે છેલ્લા 7 વર્ષથી પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ઘુમ્મર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ઘુમર નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો, જેમાં પ્રથમ દિવસે દિવ્યાંગ લોકો સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। પાલનપુરમાં પણ રંગે ચંગે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલી ઘુમર નવરાત્રિ મહોત્સવમાં પહેલા દિવસે દિવ્યાંગ લોકો સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ દિવ્યાંગ બાળકો, વડીલો, બહેનો ઘુમર નવરાત્રિમાં ગરબે ઘૂમ્યા હતા। દિવ્યાંગ બાળકો અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે ઘુમર નવરાત્રિ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો। દિવ્યાંગ વડીલો, બાળકો, બહેનો સાથે જિલ્લા પોલીસ વડા ગરબે ઘૂમ્યા હતા। ઘુમર નવરાત્રિના આયોજક હિતેશભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ચૌધરી અને જેડી ગુજરાતી દ્વારા સમગ્ર ગુજરાતમાંથી આવતા દિવ્યાંગ મહેમાનોને ભોજન તેમજ રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। દિવ્યાંગ લોકો માટે યોજાયેલા ગરબામાં ગરબે રમતા દિવ્ય લોકોએ કહ્યું હતું કે અમને ખૂબ જ ખુશી થઈ છે। સમગ્ર ગુજરાતમાં લોકો ગરબા રમતા હોય છે, ત્યારે આજે અમારા માટે સ્પેશિયલી ગરબાનું જે આયોજન કરાયું છે તેનાથી અમને ખૂબ જ ખુશી છે અને અમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ કહ્યું હતું કે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ દિવ્યાંગ લોકો સાથે કરવામાં આવ્યો છે, એ સરાહનીય છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે પહેલો દિવસ નવરાત્રીનો, તો માતાજીની આરતી અને એમની ભક્તિ માટે ગુજરાતભરમાંથી આપણે બધા દિવ્યાંગોને અહીંયા આમંત્રિત કર્યા છે। તેમને લોકોને અહીંયા રહેવાની, જમવાની તેમજ બધી સગવડ આપણે અહીંયા એ લોકોને આપવાના છીએ। તો પહેલું નોરતું આપણે દિવ્યાંગ બાળકો માટે આપેલું છે। તેમાં આ વર્ષે પણ હર સાલની જેમ સરકારશ્રીના તમામ ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરીને અમે લોકો નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ। અહીંયા પહેલો દિવસ છે નવરાત્રિનો। માતાજીની કૃપાથી અમને અહીંયા ઘુમરમાં કે એક દિવ્યાંગો માટે એક સરસ આયોજન કર્યું છે કે જે પહેલા દિવસે એ લોકોએ અમને રમવા માટે એક મોકો આપ્યો છે। અને આ મોકો એવો છે કે દરેક આખા ગુજરાતમાંથી દરેક દિવ્યાંગ લોકો અહીંયા આવે છે અને એ લોકો અહીંયા રમશે। અને આ લોકોએ જે પહેલો દિવસ એમને ફાળવ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર।